સરસ મજાનો તાજો સંભારે મરચાં અને ગાજરવાળો, એની સાથે આપણી ગ્રેવીવાળું શાક, અને એ ગ્રેવીવાળું શાક દમ આલુ એટલા સરસ લાગે કે આ બનાવવું તો જરૂરી રહ્યું ભાઈ. થોડી વારમાં, થોડા સમયમાં બની જતું ગ્રેવીવાળું દમ આલુ શાક તમે કોઈ પણ વસ્તુ સાથે એન્જોય કરી શકો. તો આ છે ઓસ્ટ્રેલિયાની પૂરી થાળી. ચાલો જોઈએ આગળ રેસીપી. ઓસ્ટ્રેલિયાની માર્કેટમાંથી મને મળી ગયા છે સરસ મજાના બટેટા. એટલે કહેવાય છે કે બટેટી નાની નાની જે હોય એને કહેવાય બટેટી. પણ આની એટલી બધી વસ્તુઓ થતી હોય તો આજે આપણે બનાવી નાખશું દમ આલુ. દમ આલુ સાથે બનાવશું મસ્ત મજાના સરસ મજાના પરાઠા. પરાઠા સાથે પણ જાય, પૂરી સાથે પણ જાય, નાન સાથે પણ જાય. દમ આલુ તો ભાઈ એવી વસ્તુ છે તમે કોઈની બી સાથે ખાઈ શકો. તો આપણે બનાવીએ સિમ્પલ અને સહેલી રીતના દમ આલુ, જે કોઈ પણ બનાવી શકે અને ક્યારે પણ ડિનરમાં કે લંચમાં કે ગેસ્ટ આવ્યા હોય ત્યારે ચાલે. આ બટેટીને બે રીતના બફાય. જો તમે પ્રેશર કુકરમાં પણ નાખી શકો, પણ આપણે બનાવી નાખશું એમને તેલમાં સોતળીને મસ્ત મજાના દમ આલુ. નાની નાની બટેટીને છોલતા બહુ જ ટાઈમ લાગે, પણ ખાવામાં લાગે બહુ મીઠા. કારણ કે કહીએ ને કે મહેનતનું ફળ બહુ મીઠું. આ એવું જ કામ છે, મહેનતનું ફળ મીઠું. આપણે છોલી નાખશું આ બધા બટેટાની છાલ. ચલો ભાઈ, આપણા બટેટાની તો છાલ બધી નીકળી ગઈ છે. હવે નેક્સ્ટ સ્ટેપ છે એને પોક કરવાનો. આપણે આને ફોક વડે કાણા પાડી નાખશું, જેથી કરીને ગ્રેવી અંદર ઇઝીલી જાય. બે રીતથી દમ આલુ બનતા હોય છે. આનો કસ કાઢીને, થોડી એવી મોટી બટેટી હોય તો વચ્ચેથી એનો કસ કાઢીને તમે બીજું સ્ટફિંગ કરીને પણ કરી શકો. આપણે કરીએ છીએ રેગ્યુલર ખાવા માટે સિમ્પલ રીતના. હું કરી નાખીશ બધા બટેટાને આ રીતના પોક. સોતળેલા બટેટાની મીઠાશ જ ઓર હોય છે, તો આપણે એને સોતળી નાખશું તેલની અંદર. બટેટાને લાગશે એટલી 7 થી 10 મિનિટ સોતળાતા. આપણે ધીમા તાપે બટેટાને સોતળતા હલાવતા પણ જશું અને આપણે બનાવી નાખશું આપણી ગ્રેવી. ગ્રેવી બનાવવા માટે આપણે લેશું 1 ટમેટું અને 1 કાંદો. કાપી નાખશું એને પીસીસમાં. કાંદા અને ટમેટાની સાઇઝીસ મળશે મોટા પ્રમાણમાં, મોટી મોટી સાઇઝીસ. અહીંયાની બધી વસ્તુઓ બહુ મોટી સાઇઝમાં હોય છે. મીડિયમ ધીમા તાપ ઉપર આપણા બટેટા સરસ મજાના સોથળાવા માંડ્યા છે. ગ્રેવી માટેના મસાલામાં આપણે લઈ લઈશું 1 ટેબલ સ્પૂન જેટલું તેલ. હું લઈ લઈશ એની અંદર કાંદા, સાથે લઈ લઈશું ટમેટા. આની ગ્રેવી એકદમ જ સરસ થશે. લઈ લઈશું એક આદુનો કટકો, કાજુ લઈ લઈશું, તજ અને લવિંગના 2 પીસીસ. થોડા એવા લઈ લઈશું પોપી સીડ. ગેસની ફ્લેમ કરી નાખશું ધીરી. લઈ લઈશું લાલ સૂકા મરચા, મરીના 4-5 દાણા, તેજપત્તું, લસણ. આપણે સોપડી લેશું આ બધી વસ્તુ 2 થી 3 મિનિટ, જેથી કરીને એનો ફ્લેવર પણ અંદર આવી જાય અને ગ્રેવી થઈ જાય ઘાટી અને એકદમ જ સરસ. આ સોતળેલી વસ્તુની ગ્રેવી થશે એકદમ જ સરસ, કારણ કે ગ્રેવી ઘાટી પણ થશે અને સ્વાદિષ્ટ પણ થશે. તો દમ આલુ થશે પ્રોપર દમ મારેલા દમ આલુ. 2-3 મિનિટ પકાવ્યા બાદ આપણે એને થવા દેશું ઠંડુ. જોઈ લેશું આપણા બટેકાને પાછા એકવાર. ગ્રાઇન્ડ કરવા માટેની ગ્રેવીમાં આપણે કરી નાખશું થોડો મસાલો. તો હું લઈ લઈશ અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી જેટલું મીઠું, અડધી ચમચી જેટલું હળદર, અડધી ચમચી લઈ લઈશ કાશ્મીરી મરચું. આ બધી વસ્તુને આપણે કરી નાખશું ગ્રાઇન્ડ. તેજપત્તાને કાઢી નાખશું બહાર. ગ્રેવી આપણને જોશે આ પ્રમાણે. આપણને આખી પાખી ગ્રેવી નહીં જોઈએ તો મેં કરી નાખી છે પ્રોપર એકદમ જ ગ્રાઇન્ડ ગ્રેવીને. જ્યાં સુધીમાં આપણી બટેટી તૈયાર થાય છે ત્યાં સુધીમાં આપણે બાંધી લઈશું પરાઠા માટેનો લોટ. હું બનાવી નાખીશ આની સાથે પરાઠા. મસાલામાંથી લઈ લઈશું થોડું એવું ઘી, લઈ લઈશું થોડું એવું તેલ, જેથી કરીને સોફ્ટ પણ થાય. ઘરના લોટના પરાઠા બહુ જ સરસ થશે. ઘરની ચક્કીમાં દળેલો લોટ એકદમ જ સરસ મજાનો થતો હોય છે અને હોય એકદમ ફ્રેશ. કોઈ પણ ટાઈમે દમ આલુ બનાવેલા હશે ઘરના બધાને બહુ જ ભાવશે, કારણ કે ગ્રેવી પણ આવી જાય અને ગ્રેવીવાળા શાક લાગે બધી વસ્તુમાં સરસ. ભાત અને ગ્રેવીનું દમ આલુ શાક તમે ખાઓ તો બહુ જ સરસ લાગશે. બહુ સહેલી રીતના, સિમ્પલ રીતના થઈ જતું હોય છે. જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો. ઓસ્ટ્રેલિયાથી તમને બધી જ વસ્તુઓ બતાવવામાં આવે છે, અલગ અલગ નવી નવી રેસીપી. કરજો બીજા બધાને ફોરવર્ડ.
મારા ગાયેલા બોલિવૂડ સોંગ પણ છે બીના મોદી ઇન્સ્ટાગ્રામ. બંધાઈ ગયેલા લોટમાં થોડું એવું લઈ લેશું મોળ. તમે જોઈ શકો આપણો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે. આના પરાઠા થશે એકદમ સરસ. પરસું જોડે તાજું અથાણું મરચા ગાજરનું. આ મરચા અહીંયા બહુ મોટા પ્રમાણમાં મળતા હોય છે સ્વાદમાં તીખા. પેનની અંદર લઈ લેશું 1 ચમચી જેટલું તેલ. તમે જોઈ શકો આ સોતળેલા બટેટા એમને પણ ખાવાની બહુ મજા આવશે. વધેલા તેલની અંદર આપણે કરી નાખશું દમ આલુ. લઈ લેશું એની અંદર માપથી રાઈ. રાઈ સાથે હું લઈ લઈશ થોડી એવી હિંગ. હિંગમાં લઈ લેશું આપણે કાપેલા ગાજર અને મરચા. ચોતડીને કરી નાખશું તૈયાર. કાચું પાકું આ અથાણું બહુ જ સરસ લાગતું હોય છે પરાઠા સાથે. લઈ લેશું થોડું એવું મીઠું જેથી કરીને થઈ જાય સોફ્ટ. અને આપણે બહુ પકાવવાનું છે નહીં એટલે આપણે 2 થી 3 મિનિટમાં કરી નાખશું ગેસની ફ્લેમ બંધ. થોડા ક્રિસ્પી લાગતા ગાજર બહુ જ સરસ લાગતા હોય છે. ફ્લેમને કરી નાખશું બંધ. કરી નાખશું એનો બીજો મસાલો. લઈ લઈશું અડધી ચમચી જેટલું મરચું. મરચાં હોવાથી આપણે બહુ મરચું નહીં નાખીએ. લઈ લેશું થોડો એવો સંભાર. હા ભાઈ અથાણાનો સંભાર છે. કરી નાખશું બધી વસ્તુને મિક્સ. તમને જોઈએ તો ઉપરથી તમે લીંબુ પણ નાખી શકો. આપણે બી લઈ લઈશું થોડું એવું લીંબુ. થઈ ગયો આપણો સંભાર રેડી. ચલો ભાઈ આપણી સોતળેલી બટેટીને લઈ લેશું પેનની અંદરથી ડીશમાં. તેલની અંદર લઈ લેશું અડધી ચમચી જીરું સાથે તેજપત્તું જે આપણે કાઢી નાખ્યું હતું. લઈ લેશું એની અંદર ગ્રાઇન્ડ કરેલો મસાલો. ગ્રેવી તમે જોઈ શકો એકદમ જ સરસ થઈ છે. એમને પણ ગ્રેવી ખાવાનું મન થઈ જાય. કરશું બીજો મસાલો. લઈ લેશું અડધી ચમચી મરચું. થોડું એવું માપથી મીઠું. લઈ લેશું 5 ચમચી ગરમ મસાલો. અડધી ચમચી લઈ લેશું કિચન કિંગ મસાલો. કરી નાખશું બધી ગ્રેવીને મિક્સ. લઈ લેશું 5 ચમચી જેટલી ખાંડ. ઓપ્શનલ છે. તમે જોઈ શકો કે એમાંથીને તેલ છૂટું થવા માંડી ગયું છે. ગ્રેવી આપણી પાકીને એકદમ જ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. લઈ લેશું ગ્રેવીની અંદર પાણી નાખીને બધી ગ્રેવી એકસાથે. ગ્રેવીનો સ્વાદ એમને મોઢામાં આવશે જોતાની સાથે ખાધા પહેલા મોઢામાં આવી જાય પાણી એને કહેવાય રસોઈ. 1 ટેબલ સ્પૂન જેટલું લઈ લેશું દહીં. દહીં નાખ્યા બાદ આપણે એને હલાવશું એક સરખું જેથી કરીને ફાટે પણ નહીં અને થઈ જાય દહીં મિક્સ. લઈ લેશું એની અંદર આપણી બટેટી. ગ્રેવી પાકા આપણી અંદર ચડી જાય એ પ્રમાણે આપણે એને થવા દઈશું 4 થી 5 મિનિટ મીડિયમ તાપ ઉપર. લઈ લેશું કસૂરી મેથી. કાપીને લઈ લેશું કોથમીર. કરી નાખશું દમ આલુનો શણગાર. કરી નાખશું ત્રિકોણિયા પરાઠા. ગરમા ગરમ પરાઠા છે રેડી. ગેસની ફ્લેમ કરી નાખશું બંધ. આપણું દમ આલુનું શાક એકદમ જ સરસ તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો કે બટેટાની અંદર એટલે કે બટેટીની અંદર ચડી ગઈ છે ગ્રેવી. તો હવે આ શાક ખાવાની માટે કોણ ના પાડશે ઘરની અંદર? બધાને મન થઈ જશે આ શાક ખાવાનું. બનાવી નાખશો એની જમવાની થાળી. કારણ કે આ જમવાનું જશે ભગવાનને. આપણે બનાવેલી જમવાની થાળીમાં લઈ લેશું પરાઠા. લઈ લેશું જોડે ઘરનું બનાવેલું સરસ મજાનું દહીં જે થાય કટકા. અથાણું તો કેમ ભૂલાય ભાઈ. લઈ લેશું આપણું અથાણું આપણી ડીશની અંદર. થઈ ગઈ છે આપણી જમવાની થાળી રેડી. મન થઈ ગયું ને જોઈને ખાવાનું તો બનાવજો જરૂર. શેર કરજો, કોમેન્ટ કરજો. ક્યાંથી મારી રેસીપી જુઓ છો. આપણી થાળી છે તૈયાર.